જય માતાજી। તારીખ 23/8/2025 રોજ પિતૃ અમાસ છે, તો આ દિવસે આટલું જરૂરથી કરજો। એ કરવાથી તમારા પિતૃઓને શાંતિ મળશે અને સદગતિ પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે। તો શું કરવાનું છે આ અમાસના દિવસે, ચાલો જાણીએ। એ પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો। એમ કહેવાય છે કે વર્ષમાં 3 દિવસ એવા હોય છે કે એ દિવસે પીપળાને જળ જરૂરથી અર્પણ કરવું જોઈએ। 3 દિવસ એટલે કે તેરસ, 14 અને અમાસ। અને કદાચ આપણે 3 દિવસ જળ ના અર્પણ કરી શક્યા હોય તો અમાસના દિવસે જળ જરૂરથી અર્પણ કરવું જોઈએ, એટલે પિતૃઓના આશીર્વાદ મળી શકે। અને આ દિવસે પાણીમાં કાળા તલ, જવ અને ડાભરો પધરાવીને આ મંત્ર બોલીને આપણે પીપળાએ પાણી રેડવું જોઈએ। ઓમ સર્વ પિતૃ મોક્ષ પ્રદો ભવ। અમાસના દિવસે સવારમાં વહેલા ઉઠીને પિતૃઓને યાદ કરી પીપળે પિતૃઓના નામનો દીવો કરીને પાણી જરૂરથી અર્પણ કરવું। તમારા પિતૃઓ સદૈવને માટે તમારા પર કૃપા કરશે। તો આ વિડીયોને શેર જરૂરથી કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં। જય માતાજી।